સમાચાર ભરૂચથી મળ્યા છે, જ્યાં ભરૂચમાં ક્લાસ 1 અધિકારીના આપઘાત કેસમાં પોલીસની તપાસ તેજ થઈ છે. પોલીસ અધિકારી પિયુષ ઉકાણીના બેંક એકાઉન્ટ અને નાણાકીય લેવડદેવડની તપાસ કરવામાં આવશે. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાના શરૂ કર્યા છે. લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના કારણે આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. સી ડિવિઝન પોલીસે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ શરૂ કરી છે. તો આપણે જણાવી દઈએ કે ભરૂચમાં ક્લાસ 1 અધિકારીએ આપઘાત કરી લીધો હતો. હવે આ મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોલીસ અધિકારી પિયુષ ઉકાણીના બેંક એકાઉન્ટ અને નાણાકીય લેવડદેવડની તપાસ કરવામાં આવશે, કારણ કે ઘટના સ્થળેથી જે સુસાઇડ નોટ મળી હતી એ સુસાઇડ નોટમાં દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ તો એ સુસાઇડ નોટને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. સાથે જ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાના પણ શરૂ કરી દીધા છે. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લોન અને ક્રેડિટ કાર્ડના દેવાના કારણે આપઘાત કર્યો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ. ગૌરવ, ક્લાસ 1 અધિકારીએ આપઘાત કરી લીધો હતો. એ કેસમાં હાલમાં કાર્યવાહી શું છે? ક્યાં પહોંચી કાર્યવાહી? વધુ માહિતી. જી, પોલીસ દ્વારા જ્યાંથી માહિતી મળી છે ત્યાંથી તપાસના દોર ચાલુ કરી દેવામાં આવે છે. ગતરોજ બેંકની ડિટેલ તથા પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જેવા જે રિપોર્ટ આવશે ત્યારે જે સુસાઇડ નોટ છે એમને હાલમાં એફએસએલમાં મોકલી આપવામાં આવેલી છે. એફએસએલ પણ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને પરિવારજનોના નિવેદનો લેવાનું હાલમાં તજવીજ આજે હાથ ધરવામાં આવશે. જી બિલકુલ. માહિતી બદલ આભાર ગૌરવ.